જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને. મિત્રો વાગ્યા છે 10:30 જેવું થાય અને જવાનું હતું આપણે સ્કૂલ. એટલે અત્યારે જ નથી જવાનું, 12 વાગે જવાનું. એમને બેઠો મેં બ્લોગ બનાવી લઉં અને બ્લોગ કેટલા દિવસ પછી મૂકીશ. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગ છે ને છેલ્લે સુધી જોજો. આવી ગયો નવા ઘરે. મિત્રો અહીંયા ચાલુ પડે કેમ કે અહીંયાથી તો બંધ છે. ના અહીંયા નીકળાઈ જાય. નીકળાય તો મિત્રો જો બધા લાદી બાદી ફિટ થઈ ગઈ. અહીંયા લેમ્પે પડ્યો છે. મિત્રો જો વરસાદ આવ્યો બધું ભરાય પડ્યું છે. અહીંયા ગારા વાળું અહીંયા પાણી જેવું છે. હવે ઘર ભેગી નો થાને ભાઈ. હવે આપણે જઈએ છત ઉપર. મિત્રો જો અહીંયા આ ગ્રીલું બધી ફિટ થઈ ગઈ છે. તમે પહેલે બ્લોગ જોયો હશે, પહેલા અહીંયા આવું નહોતું. ટાંકી ફિટ થઈ ગઈ છે અને મિત્રો વ્યૂ કેવો મસ્ત આવે જો. મિત્રો અહીંયા જોઈ મિત્રો સામે નવી ચીમની બને છે. મિત્રો અહીંયા લાદીઓ ફિટ થઈ ગઈ. અહીંયા મસ્ત લાગે અને બાથરૂમ છે અહીંયા. મિત્રો હમણાં તો હું નથી આવ્યો, થોડાક દિવસ થઈ ગયા, થોડોક ટાઈમ થઈ ગયો હું અહીંયા નથી આવ્યો. મેં તો કામ થઈ ગયું, ગેંડી ફિટ થઈ ગઈ. હા, ગેંડી ફિટ થઈ ગઈ. સ્કૂલ માટે રેડી જવાનું છે. સ્કૂલ બાયણે થઈ ગયો, વરસાદ ચાલુ. સ્કૂલથી આવી ગયો પાછો ઘરે અને બેસી ગયો ભેલ ખાવા. મિત્રો આવી ગયો છું નવા ઘરે. ચેક કરતા આવી વરસાદ થયો તો ચેક કરતા આવી કે ઉપર પાણી ભરાણું છે કે નહીં છત ઉપર. મિત્રો અહીંયા એટલું પાણી તો કઈ ભરાણું છે નહીં. મિત્રો જોવા અહીંયા કાંડ કર્યો છે. ચૂપ શું ચૂપ. હા જો આવ્યો તો વરસાદ એટલે વાતાવરણ થઈ ગયું છે મસ્ત. જોવું મિત્રો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. મળું તમને નવા વ્લોગમાં. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો.